જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ મીરાઝ કિચન. આ વિડીયોમાં હું તમારી જોડે એકદમ હેલ્ધી વર્ઝન કેકનું શેર કરું છું. અત્યારે રાગીની કેક બનાવીશું, તો એના માટે એક બાઉલ લઈ લઈશું અને એમાં આપણે 2/3 કપ દહીં લઈ લઈશું. મોળું દહીં લેવાનું છે. એમાં આપણે બેકિંગ સોડા 1/2 ટીસ્પૂન જેટલો એડ કરી દઈશું અને દહીંને પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. આવી રીતના એકદમ ફ્લફી થઈ જશે. બેકિંગ સોડા એડ કરેલું છે એટલા માટે. આવી રીતના એકદમ ફ્લફી થઈ જાય એટલે એમાં આપણે 1/2 કપ જેટલું મિલ્ક એડ કરી દઈશું. જરૂર લાગે તો વધારે ઓછું કરી શકો. થોડું એવું રહેવા દીધું છે મેં. 1/4 કપ જેટલું બટર લઈ લેવાનું અથવા તો ઘી બી લઈ શકો, જે બી તમારી પાસે અવેલેબલ હોઈ શકો. વન કપ રાગી ફ્લોર લઈ લઈશું. 3 ટેબલસ્પૂન જેટલો તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછો કોકો પાવડર એડ કરી શકો. વધારે ડાર્ક ગમતું હોય તો વધારે કોકો પાવડર એડ કરવાનો. 1/2 કપ જેટલું આપણે શુગર પાવડર એડ કરી દઈશું. અત્યારે મેં મિશ્રી પાવડર લીધો છે. 1 ટીસ્પૂન જેટલું બેકિંગ પાવડર એડ કરી દઈશું અને પ્રોપરલી બધું મિક્સઅપ કરી દઈશું. રાગીનો લોટ છે એ ચારીને જ આપણે લેવાનો છે. થોડું મને મિલ્ક ઓછું લાગતું હતું તો મેં એડ કરેલું છે. તો પ્રોપર મિક્સઅપ થઈ ગયું છે અને હવે આપણે જે કન્ટેનરમાં ભરવું હોય, અત્યારે હું તપેલીમાં બનાવું છું. તમારી પાસે મોલ્ડ હોય કેકનું તો એમાં બી બનાવી શકો. અત્યારે મારે થોડું ડીપ વધારે જોતું હતું અને મારી પાસે જે મોલ્ડ છે એ એટલું ડીપ નથી, એટલા માટે હું તપેલીમાં આવી રીતના ગ્રીસ કરી દઈશ. ઘીથી, જેથી કરીને ડીમોલ્ડ કરતા ઇઝીલી ફાવે. હવે જે આપણે બેટર રેડી કર્યું હતું એ એડ કરી દઈશું અને આવી રીતના ટેપ કરી દઈશું, જેથી કરીને વચમાં બબલ્સ ના પડે. અને અત્યારે મેં એક પેનમાં ઓલરેડી સોલ્ટ એડ કરી અને ગરમ થવા માટે રાખી દીધેલું હતું સ્લો ફ્લેમ પર. તો હવે એમાં આપણે એક કાંઠો મૂકી દઈશું અને એ કાંઠા ઉપર આપણે રાખી દઈશું અને પછી ઢાંકણ ક્લોઝ કરી દઈશું અને સાવ સ્લો ફ્લેમ ઉપર જ આપણે થવા દેવાનું છે. તો હવે આપણે ચેક કરી લઈએ. રીતના ટૂથપીક અથવા તો તમારી પાસે ચાકુ હોય તો એની હેલ્પથી ચેક કરી શકો. આવી રીતના ઇઝીલી રિમૂવ થઈ જાય અને ચોટે નહીં, એટલે આ પરફેક્ટ કૂક થઈ ગઈ. હવે આને બહાર કાઢી લઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. શુગર લઈ લઈશું 2 ટેબલસ્પૂન જેટલી અને એમાં આપણે પાણી એડ કરી દઈશું, નાની 1 વાટકી જેટલું, અને પ્રોપરલી મેલ્ટ થાય ત્યાં સુધી આવી રીતના હલાવી અને સુગર સિરપ રેડી કરી લઈશું. તમે આમાં મિશ્રીનો પાવડર બી લઈ શકો.
અત્યારે મેં મિશ્રીનો પાવડર ડીમોલ્ડ કરી લીધી હતી અને અત્યારે મારે 2 લેયરમાં કેક બનાવી છે, એટલા માટે હું કટ કરું છું. એકદમ સેન્ટરમાંથી બંને પાર્ટ સેમ રાખીશ. રીતના નાઇફ ધારવાળું હોય એ લઈ લેવાનું છે અને કટ કરી લેવાનું છે. યક્ષ ઉઠી ગયો હતો ને તો એ પોચી ગયો હતો, એને સ્મેલ આવી ગઈ હતી એટલા માટે કે કેક મમ્મા બનાવે છે અને બોલતો હતો કે મમ્મા મારે ખાવી છે. જો યક્ષને ભાવે ને તો કોઈ બી ચિલ્ડ્રનને એ વસ્તુ ભાવે જ, કેમ કે એ બહુ જ ચૂઝી છે અને એને આઈડિયા બી આવી જાય. તમે કશું જ ડિફરન્ટ એડ કર્યું હોય ને તો એ ખાય જ નહીં. આ કેક યક્ષને બી ઇવન બહુ જ ભાવી હતી. તો તમે તમારા કિડ્સ માટે શ્યોર આ ટ્રાય કરજો, એને બહુ જ ગમશે. આવી રીતના મેં લેયરમાં કટ કરી લીધા હતા, 2 લેયરમાં. સ્પોન્જ એકદમ સોફ્ટ બનશે. એક સ્પોન્જ લઈ લઈશું અને એમાં આપણે જે સુગર સિરપ બનાવેલી છે એ આવી રીતના એડ કરી દેવાની છે. આનાથી કેકનું સ્પોન્જ એકદમ સોફ્ટ રહેશે અને બહાર જેવું ટેક્સચર તમને મળશે. આ કેક મેં બંસી દીદીના બર્થડે ટાઈમે બનાવેલી હતી. એ રેસીપી અત્યારે તમારી જોડે શેર કરું છું. એને અને મમ્મીને તો બહુ જ ગમી હતી, ઇવન યક્ષને બી. હવે બેઝને મેં એક જારી ઉપર લઈ લીધો છે, જેથી કરીને આપણને ફાવે ડેકોરેટ કરતા. અને ગનાશ બનાવી લીધું છે. એ ગનાશ જ આપણે ઉપરથી આવી રીતના સ્પ્રેડ કરીશું. તમે ક્રીમ બી એડ કરી શકો, પણ મને પર્સનલી ક્રીમ થોડું ઓછું ગમે અને યક્ષને બી આપવું હોય એટલે હું બને તો ક્રીમ સ્કીપ કરું છું. અને આવી રીતના ચોકલેટથી જે સ્પ્રેડ કરી દઈશું આપણે. અને ઘરે બધાને જ ક્રીમ વગર જ ભાવે છે. પછી જે બીજો બેઝ છે એને એડ કરી દઈશું અને બધું આપણે ઉપરથી કોટ થાય એ રીતના એડ કરી દઈશું. થોડું ટેપ કરતા જશો ને એટલે ઇઝીલી સ્પ્રેડ થઈ જશે. તો બી સ્પ્રેડ ના થાય તો થોડી સ્પૂનથી સ્પ્રેડ કરી દેવાનું અને પછી ટેપ કરવાનું. તો આવી રીતના પ્રોપર સ્પ્રેડ થઈ ગયું છે. હોમમેડ ગનાશ કેવી રીતના બનાવવું એ ઓલરેડી મારા વિડીયોઝમાં મૂકેલું જ છે, તો તમે મારી ચેનલ પર જોઈ શકો. એક ગળણી લેશું અને કોકો પાવડર લેશું. એ રીતના ડસ્ટ કરી દઈશું કોકો પાવડરથી ઇવનલી. તમે આવી રીતના કોકો પાવડર ડસ્ટ કરીને બી સર્વ કરી શકો, પણ અત્યારે હું કોકો પાવડર આવી રીતના ડસ્ટ કરી અને પછી સાઈડમાં ચોકલેટની સ્લાઇસીસ કરી લીધી હતી. નાની નાની સાઇઝમાં સ્લાઇસીસ ચોકલેટમાંથી જ કરી અને રેડી કરી લીધી હતી. એ બોર્ડર ઉપર રાખી દઈશ. તમે ઉપર ડ્રાય ફ્રૂટ અથવા તો સ્ટ્રોબેરી હોય તો એનાથી બી ગાર્નિશિંગ કરી શકો. ઇવન તમારે ચોકલેટમાં કિટકેટ કે એમ જ રાખીને બી ફાઇન ડેકોરેટ કરી શકો. ઇવન તમે જેમ્સનો બી યુઝ કરી શકો. જો તમે કિડ્સ માટે બનાવતા હોય તો કલરફુલ લાગે એને, અને એને મોસ્ટલી જેમ્સને એવું ગમતું હોય છે. આવી જ રીતના ફાઇનલ લુક બી કેકનો રેડી છે હોમમેડ હેલ્ધી વર્ઝન કેકનું. આપ બી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી એ. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા આવી જ ન્યૂ રેસીપી માટે. તો ફરી મળીએ આવી જ ન્યૂ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.